નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે એક નાનકડી એવી ચર્ચા કરવાના છીએ, કેમ કે આજથી એક દિવસ પહેલા મેં એક વિડીયો મૂક્યો હતો કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ સેકન્ડરી માટેનો સબ્જેક્ટ વાઇઝ સિલેબસ જે છે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તમારે ગુજરાતીમાં આ વાંચવાનું છે, સામાજિક વિજ્ઞાનમાં આ વાંચવાનું છે. દરેક ઉમેદવારોએ એ વિષયનો સિલેબસ જોયો હશે, ઘણી બધી ગ્રુપોમાં પણ આવ્યો હશે, આપણે પણ એનો વિડીયો બનાવ્યો હતો, સાઇટ ઉપર તમે ડાઉનલોડ પણ કરી શકો છો. તો આ બાબતે ઘણા બધા મિત્રોને ડાઉટ હતો, ખાસ કરીને મેથ્સ સાયન્સ વાળા ઉમેદવારોને, કે સાહેબ અમારો ખાસ તો અન્યાય તો એ થયો પહેલો તો કે બધાને ગુજરાતીમાં સિલેબસ આપ્યો, અમને ઇંગ્લિશમાં આપ્યો, તો આ મોટો અન્યાય છે. બીજું કે એની અંદર તો ઘણા બધા ટોપિક આપેલા છે જે ચોપડીમાં જોવા પણ અત્યારે જે હાલની નવી પાઠ્યપુસ્તક છે જે બાળકોને શાળામાં ભણાવવામાં આવે છે, તો એમાં અમુક ટોપિક છે અને જૂનો સિલેબસ છે, રચના અને બધું ઘણું બધું એવું બધું લખેલું છે. તો શું આપણે તમારે તૈયારી માટે જૂની બુક પણ વાંચવી પડશે? તો આ પ્રશ્ન ઘણી બધી કોમેન્ટો પણ આવેલી, તો આ બાબતે તમારો ડાઉટ સોલ્વ કરું છું. એક વસ્તુ યાદ રાખજો મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે ખાસ કરીને મેથ્સ સાયન્સ વાળા જે સિલેબસ આપવામાં આવ્યો છે એમાં અમુક સબ્જેક્ટની અંદર જે પીડીએફ મૂકવામાં આવેલી છે એ જૂની મૂકી દીધેલી છે. એમને કંઈ કર્યું જ નથી. 2-3 વર્ષ પહેલા કે 3-4 વર્ષ પહેલાની જે પીડીએફ પડી હતી કાંઈ ચેન્જ કર્યા વગર મૂકી દીધી. પણ તમે ખાસ જોયું હોય તો ગણિત વિજ્ઞાનની જે ઇંગ્લિશની જે પીડીએફ છે એની અંદર છેલ્લે એક નોંધ મારેલી છે અને કીધેલું છે કે તમારે ઉપર જે રદ કરેલા મુદ્દા આપેલા છે એમાંથી સરકારે જે રદ કરેલા મુદ્દા છે એને કાઢી નાખવા. એનો મતલબ કે સીધો એ અર્થ થયો કે મુદ્દા કાઢી નાખવાના છે, એટલે મુદ્દા વિધા ગયા. જે નવો સિલેબસ છે એ ટૂંકમાં હું તો સિમ્પલ એમ વસ્તુ કહીશ કે તમારે એ મુદ્દા જોવાની પણ જરૂર નથી. સામાન્ય ધોરણ 9 અને ધોરણ 10 ટાટ 1 ની તૈયારી કરો છો તો 9 અને 10 ની ચોપડી બધું કરી જ નાખવાનું, જેમાં મુદ્દા જોવાના આવે જ નહીં. દરેક મુદ્દામાં, કેમ કે ખબર છે કે 2 પૂઠાની વચ્ચેથી પ્રશ્નો આવવાના હોય અને 80 માર્કનું કન્ટેન્ટ આવવાનું હોય તો આપણે એને ગહી નાખવાની હોય 4 થી 5 વાર. હું તો કહું શક્ય હોય એટલું રિવિઝન કરવું પડે. તો લગભગ તમારે સિલેબસ વાંચવાની જરૂર નથી, ચોપડી ગહી નાખજો, પીએચડી કરી નાખજો. અન્ય વિષયના ઉમેદવારોને પણ એવું લાગે તો તમે જે મુદ્દા આપ્યા છે મુદ્દા પ્રમાણે વાંચન કરો, પણ ચોપડીમાંથી જ મુદ્દા હશે, ચોપડી બાર તમારે મુદ્દા જોવા જવાની જરૂર નથી. તો આ ડાઉટ હતો. જૂની ચોપડી કરવી કે નવી ચોપડી? નવી ચોપડી જ અડજો, જૂની ચોપડી તમારે અડવાની જરૂર સાવ નથી. એટલે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો. અમારી વાત કરીએ તો 2023માં મેં જ્યારે ટાટ કે ટેટ 2 ની બધું આપેલું ત્યારે આવો સિલેબસ આપ્યો પણ નહોતો, તો એવું કાંઈ જરૂર હોતી નથી. ખાસ ચોપડીમાંથી પ્રશ્નો હશે, ચોપડીની બહારના પ્રશ્નો હશે નહીં, એટલે તમારે ચોપડીને વળગીને રહેવાનું છે. ઘણા કે સાહેબ એકેડેમીની બુક લેવી પડે. કોઈ પણ એકેડેમીની કન્ટેન્ટ માટે તમારે કોઈનું કાંઈ લેવાની જરૂર જ નથી. સરકાર પાઠ્યપુસ્તકો આપેલા છે, ઘણી બધી એપ્લિકેશનો છે જ્યાંથી તમને ફ્રીમાં મળી જાય છે. શાળા મિત્ર એપ્લિકેશન છે, જે પણ વિષયની પીડીએફ જો ફ્રીમાં મળી જાય છે, તો ખાસ તમે અને ખરીદો લો તો સારું. તો જે બુક આવે છે 35 રૂપિયા 40 રૂપિયાની બધી જે સ્ટેશનરી હોય ત્યાં પાઠ્યપુસ્તકો મળતા હોય છે, તો ખાસ નવી બુક કરજો, તમારે જૂની બુક જે છે અડવાની જરૂર નથી. તો આ ડાઉટ હતો એ તમારો જે છે હું ડાઉટ સોલ્વ કરું છું. તો આ વિડીયોમાં આટલું જ. આવી કંઈક નવી અપડેટ હશે, માર્ગદર્શન હશે તો હું આવી જ રીતે આપતો રહીશ. તો આ વિડીયોમાં આપણે આટલું જ રાખીએ છીએ. ધન્યવાદ.